હવે અત્યારે 11 વાગે લાઇટ વહી ગઈ છે. પાછું આપણે અહીંયા છે ને તે ઓલું રદ થયા બાદ પણ પાછું હવે આપણે એને કે બ્લેકઆઉટ થઈ ગયું છે, કારણ કે ઉપર અગાસીમાં આવ્યા છીએ વારી ચોરીને. હમણાં જરીક વાર લાઇટ ચાલુ છે. अस्सलामुअलैकुम एवरीवन। तो केम छो तमे बधाय मजामां ने? तो जो आपणे अल्हम्दुलिल्लाह छे, खैरियत छे, पण हवे કેટલાક ટાઈમ સુધી ને ક્યાં સુધી રહીએ એ કાંઈ હજી નક્કી નથી આપણે, કેમ કે અત્યારે છે નથી જામનગરમાં પણ હાઈ એલર્ટ કરી દેવામાં આવ્યું છે અને આપાતકાલીન સ્થિતિ જાહેર કરવામાં આવી છે. અને બપોરથી તો કલેક્ટરનું આદેશ હતું કે બધું દુકાનનું કામ ધંધાને બધું બંધ કરાવી નાખ્યું છે. અને બીજા નંબરમાં આજે છે ને આપણે 8 વાગ્યાથી લઈને સવારે 6 વાગ્યા સુધી બ્લેકઆઉટ છે. તો હવે જોઈશું કે જે અલ્લાહ ખેર કરે. બસ હમણાં જો હુરેન ઉઠીને એને નવરાવી ધોવરાવી ને આ પંખો દેતી નથી. મેં પંખો કાઢ્યો છે, આમ રાખી દીધું હતું તો ખૂણા ખાચકામાંથી ગોતીને કાઢ્યું. મેં કીધું લાવ ચાર્જિંગ કરી લઉં ને. એ હવે આવી ચાર્જિંગ નથી એમાં, કેમ કે યુઝ નથી કરતા એટલે ચાર્જિંગ નથી. મેં સ્પેશિયલ હુરેન માટે લીધું હતું, નાનકડી હતી ને, ગયા વર્ષે આપણે હાજીબીરના ઉર્સમાં જવું હતું ને એટલા માટે થઈને. તો હવે અત્યારે મેં કીધું લાવ કાઢીને ચાર્જિંગ કરી લઉં કે રાતે એમ કે થોડીક વાર જે ભલે ને થોડીક વાર હાલે તો છોકરી આમ હુરેન સૂઈ જાય ને એટલી વાર સુધીમાં અલ્લાહ ખેર કરે. બાકી તો હવે બધું જો શું થાય છે ને શું નહીં. તો બધા કહે છે કે થોડું ઘણું એમ કે 8 દિવસનું કે એવું તો કંઈક રાશન લઈને ભેગું કરીને રખાય કે આપણને વાંધો ના આવે. અત્યારે ટાઈમ 6:30 થયા છે અને હું અત્યારે હવે રાંધવા માટે બેસું છું કે વહેલાસર મેં કીધું રાંધી લઈને તો પછી લાઇટ કે જાય ને તો આપણને વાંધો ના આવે, કેમ કે લાઇટ ના હોય તો રાંધવામાં તો વાંધો ના આવે, પણ છોકરા લાઇટ વગર ના રહીએ તો આપણે એને પછી સાચવવું કે રાંધવું. એટલા માટે થઈને મેં કીધું વહેલું રાંધી લઉં અને પછી આપણે ઘરમાં જ રહેવાનું છે, બીજે ક્યાંય જવાનું કામમાં એવું રૂ. અને કરિયાણાની દુકાનોમાં ને અહીંયા તો ગરદી તો જો બહાર બધી દુકાનો બંધ કરાવી છે ને ગલીઓમાં ને જે કંઈ છે ને એ લોકો જે આજુબાજુવાળા બધા બધી વસ્તુ જરૂરની લેવાનું જતા હોય ને તો એટલી ગરદી છે કે વાત જવા દો. ને આપણે જો હવે તેલનો ડબ્બો લેવા જાઉં કરીને લીધો નથી. 15 દિવસથી આપણે એમને મલાવી છીએ છૂટક લઈને. તો હવે અત્યારે તો દુકાનવાળા દીએ નહીં આપણે ડબ્બો લેવા જાય તો. બહાર તો બધું બંધ છે પણ અહીંયાવાળા દીએ નહીં, કેમ કે છૂટક બધાને જોતું હોય ને. બાકી તો અલ્હમ્દુલિલ્લાહ કેમ કે દારૂ ને એ બધી તો છે કે કદાચ ને ના હોય ને તો આપણે 15 દિવસ કાઢવા હોય ને તો નીકળી જાય. અને બાકી બધું બસ જોઈ જશે જેવી અલ્લાહની મરજી. કામમાં ગમે એવા હાલ હોય હર હાલમાં આપણે અલ્હમ્દુલિલ્લાહ કરીને રહેવાનું છે. બાકી હવે પછી આગળ જોઈ શું થાય છે ને શું નહીં. એવું કંઈ આપણું બીવડાવવાનું કે એવું કંઈ મકસદ નથી. આ તો આપણે બપોરે ન્યૂઝમાં જોયું ને કે આપણા અહીંયાના જામનગરના કલેક્ટરે બધાને ઓલું શું કહેવાય વિનંતી કરી હતી કે બધું કામ ધંધાને બંધ કરો એટલે આજનો દિવસ માટે. પછી હવે કાંઈ નક્કી ના કહેવાય. આ બધી સ્થિતિ એવી છે ને કે એમાં કાંઈ નક્કી ના કહેવાય. કોરોનામાં ખાલી 1 દિવસનું પહેલે પડ્યું હતું લોકડાઉન ખ્યાલ હોય તો, અને પછીથી પડ્યું એટલા માટે થઈને માણસો શું હવે એને હુરું ખમ તો કરે માણસો છે ને ઓલા કહે ને દૂધ ના ઓલા જલેલા હોય ને એ છાશે ફૂકીને પીએ. એટલે એકવાર થઈ ગયું છે એટલા માટે થઈને ભલે 1 દિવસનું કીધું છે પણ એટલે છે ને માણસ દુકાનોમાં ભીડને વધારે છે કે માણસો છે નથી પોતાનું થોડુંક લઈને, ઘણા એવાય હોય છે કે જે રોજનું લઈને હલાવતા હોય છે ઘરમાં, તો એ લોકોની પાસે તો કંઈ ના હોય. એટલા માટે થઈને દુકાનમાં અત્યારે એટલી ગર્દી છે ને કે વાત જવા દો. તો એમ કરીને પણ હું તો પછી કાંઈ લેવા ના ગઈ. હા એ જઈને દાંત કાઢે છે. દૂધની આપણી પાસે 1 થેલી છે એટલે વાંધો નહીં આવે, કાલનો દિવસ નીકળી જશે. 1 અડધી થેલી છે તો એનું અત્યારે આપણે ચા કર્યું. હા હવે અડધી થેલી નથી, ચા થઈ ગયું. 1 થેલી પડી છે તો વાંધો નહીં આવે, આપણે કાલનો દિવસ નીકળી જશે ને પછી જોઈ જશે કાલકના ને નહીં હોય તો ગુજારો થઈ જશે. એવું કાંઈ જરૂરી નથી, તો ના હોય તો હલાવવું પડે આપણે. એટલે પછી એટલી બધી ગળદી હતી ને તો હું ઊભી ના રહી, નકા હું જાતી હતી. મેં કીધું થોડાક 2-4 કંઈક ખાવાના લઈ લઉં, નાસ્તા બાસ્તા, કે છોકરીઓને શું આપણે તો હલાવી લઈએ. બચ્ચા પછી હવે રાતે લાઇટ ના હોય ને તો જાગતા હોય, થોડું એ સમજે છે. તો આ બધું જોઈને જરાક એમ કે મમ્મા બીક લાગે છે ને આમને તેમને, તો આપણે એને ફોસલાવા થાય કે કંઈક નમકીન ને એવું ખવડાવીને જાગતા હોય તો વાંધો ના આવે ને. હા લાવો એને ચાર્જિંગમાં મૂકી દો. હાલ તમે લોકો વ્લોગમાં કન્ટિન્યુ બની રહેજો ને. તમારા એ લોકોને તમારા બાજુ ગામમાં શું હાલ છે ને કેવા નહીં જરાક જણાવજો તમે લોકો. અને અત્યારે ફિલહાલ તો વધારે તો કાશ્મીરમાં ને જમ્મુ કાશ્મીરમાં ને અહીંયા સ્થિતિ ખરાબ છે. અલ્લાહ ખેર કરે બધાયની. જોઈએ હવે ક્યાં સુધી લઈ જાય છે ને શું રૂપ લે છે આ યુદ્ધ.
ચાલો આપણે જો વહેલું વહેલું રાંધી કરીને બેસી ગયા ને પછી મેં ફોન ઉપાડ્યું ને રાંધીને તો તે ભેગી આપણે ન્યૂઝ જોયા કે કાંઈ બ્લેકઆઉટ નથી અને રદ કરાવવામાં આવ્યું છે બ્લેકઆઉટ. હવે વાંધો નહીં, ફાઇનલ આપણે તો વહેલું રાંધી વહેલું કે મોડું આપણે જ રાંધવાનું છે તો આપણે તો રાંધીને બેસી ગયા છીએ. હમણાં જ મેં જોયું તો વળી કે કલેક્ટરશ્રીનો આદેશ આવ્યું છે કે આજનું બ્લેકઆઉટ રદ કરવામાં આવ્યું છે. આપણે યારે 2 વાર એવું થયું, જો કાલે એવી જ રીતે થયું. હવે હકીકતમાં સાચું હોય છે ને તોય પબ્લિક પછી માનશે નહીં, પબ્લિકને એમ થશે કે ના આ તો છે ને કે કાંઈ થશે નહીં, પણ તોય આપણે આપણી રીતે સાવચેતી બરતવાની છે. આપણે સલામત સ્થળે રહેવાનું છે, કામ ધંધા વગર બહાર ઓલાવવાનું નહીં, કેમ કે આપણી સેફટી આપણા હાથોમાં જ છે. ક્યારે શું થઈ જાય એ કોઈને ખબર નથી, કાંઈ નક્કી છે નહીં. એટલા માટે થઈને હવે તમે લોકો એમ ના કહેતા કે મેં ખાલી અફવા ઉડાડી હતી કે મેં કાંઈ કહ્યું હતું. હું જો તમને અહીંયા છે ને તો એ નાખી દઈશ, જે મેં ન્યૂઝ જોઈને એ તમને અહીંયા નાખી દઈશ તો તમને લોકોને ખબર પડી જાય. અફવા બફવા જેવું આપણે તો અમે બ્લોગિંગ કરી છીએ એટલા માટે થઈને તમારા લોકો સાથે શેર કરી વાત કે આપણે બીજું કાંઈ એવી ન્યૂઝ કે કાંઈ નાખી નથી. આ તો મેં જોયું તો મેં તમારા લોકો સાથે શેર કર્યું અને આપણે વહેલોસર રાંધી કરીને બેસી ગયા છીએ. હવે જે થશે એ જોયું જશે. પછી અમે વહેલું રાંધવું કે મોડું રાંધવાનું તો આપણે જ છે. જો આપણે વહેલાસર રાંધી કરીને નવરા થઈને બેસી ગયા છીએ. છોકરાઓને કીધું ખાવાનું, ના પાડી. તો હવે આ છે નાસ્તો આવ્યો છે તો એ કે નાસ્તો ખાઈ લઈએ થોડુંક. બીજું શું, ભૂખ અમે ફાતેમાને લાગી હતી, હા ગાંઠે નથી ખૂલતી. નાસ્તો પૂરો થઈ ગયો હતો તો નાસ્તો મંગાવ્યો છે તો એ કે એમાંથી મમ્મી દો ને, હમણાં કે વ્યારું નથી કરવું, શાક રોટલી પછી ખાવશું. શું છે આમાં તીખા ગાંઠિયા છે, આ શક્કરપારા છે. હાલો શું ખાઈશ ફાતેમાં? આ મોરા ગાંઠિયા, ચકરી અને આ છે ચેવડો. શું દઉં? હાલ બોલ, બધી વસ્તુ દઉં. હા તો ભલે આનો પેકિંગ બધી વસ્તુ થોડી થોડી દઉં એમ ને? આપણે પ્લેટ રેડી કરી લીધી છે. હાલો હવે નીચે બેસતો. અમે 2 જણા આમાં અને છોકરાઓની આમાં. જો ફાતે મૂસું સરખી રીતે બેસીને ખા. જો અહીંયા મૂસું ફાતેમાની ને આ મૂસુની પ્લેટ. હાલો આ અમારી પ્લેટ. આપણા વ્યારું પાણી પણ બાકી છે. નાસ્તો આવ્યો ને તો થોડો ઘણો નાસ્તો કર્યો હતો ને નાસ્તો કર્યો ને એના પહેલાં છે ને તે મેં જરાક શરદીની ગોળી ખાધી હતી, કેમ કે મને છે ને કે જરાક આમ ગરમી જેવું બફારા જેવું હતું ને તો છીકું બહુ આવતી હતી. તો એના લીધે થઈને મને એટલી નીંદર આવે છે. હમણાં હું પલંગ ઉપર પડી આ લોકો બધા નીચે દુકાને ગયા ને પપ્પા ઉરેનને લઈને આંટો મારવા ગયા હતા. સારું તો એના પહેલાં હું પડી સૂઈ ગઈ ને અત્યારે તમે ખાલી મારી આંખું જોઈ શકો છો. આંખું ઊંચી નથી થતી, મને એટલી નીંદર આવે છે. હવે શરદીને ગોળીમાં નીંદરનું ભાગ હોય કે એની માટે કે કોણ જાણે શું. મારી પાસે ગોળી નથી તો મમ્મી પાસેથી લઈ આવી હતી તો મમ્મીએ ગોળી આપી ને ગોળી પીધી ને ત્યારની જો મારી હાલત છે અત્યારે. તમે જો ખાલી આંખું દેખાય છે ને, આંખું મારી ઊંચી નથી થતી, એટલી બધી મને નીંદર આવે છે. ચીકુ બેસી ગઈ. મને એનો ચીકુ આવે ને તો હું છે ને ગોળી પી લઉં ને તો પછી શાંત થઈ જાય. ને નોન સ્ટોપ એટલી ચીકુ આવે કે પછી છે ને તે મને પેટમાં દુખવા માંડે એટલે મને કંટાળો આવે તો હું એનાથી એક બીવું. એ મને એલર્જી જ છે પહેલેથી કે આ ગરમી થાય ને તો એના હિસાબે ગરમી થાય. અને બીજા નંબરમાં ઘઉં ચોખા કંઈક સાફ કરી તો એની રજ ઉડે, ઘર સાફ કરીને રજ ઉડે ને તો એ એક બધી વસ્તુથી છે ને મને એલર્જી છે. તો એવા કંટાળા આવે ને અત્યારે પણ હવે આંખું ઊંચી નથી થતી. હમણાં શાહરૂખ ને આવ્યા હું શું ટીવીનો અવાજ તો ધીમું રાખ બેટા. જો મારી આંખું ઊંચી નથી થતી, મને એટલા જ ઓલા આવે છે. હાલ રેવા દે હાલ. હવે આપણે પછી બ્લોગ કન્ટિન્યુ કરશું, જો થશે તો અત્યારે કરશું, નકા પછી સવારે મળશું આપણે. કારણ કે જ્યાં મુસ્કાન નહીં મજા નથી. જ્યાં મુસ્કાન સૂતી ને અહીંયા હમણાં હું સૂતી હતી, એને કોણ જાણે કેમ તાવ ચડ્યું છે ને. મુસ્કાનની જગ્યાએ હમણાં હું સૂતી હતી ને હું ઊભી થઈને તો મુસ્કાન, હું ઊભી કેના માટે થઈ ગઈ, હું એમને ઊભી ના થઈ. મુસ્કાન મારા બાજુમાં આવીને સૂતી ને તો મને એકદમ કે ને ગરમાવો આવવા માંડ્યો, કેમ કે મુસ્કાન એકદમ તપતી હતી.
હું અચાનકથી ઉઠી ગઈ તો પછી મેં જોયું ને તો મુસ્કાનને તાવ હતું ને હવે એને મેં કીધું કે આલ્ફાને ખવડાવીને દવા પીવડાવી દઉં અને સવારે આપણે દવા લેતા આવશું. કોણ જાણે કેમ એને કાલે જરીક ચડ્યું હતું તાવ નહોતું ચડ્યું કાલે એને ખાલી કળતર ને એવું થતું હતું ને આજે એને તાવ ચડ્યું છે. આ લોકો છોકરા છે ને આવું ખાઈ પી લઈએ ને કાંઈક ઠંડુ કે એવું એના હિસાબે થઈ જાય છે. હવે એને કાલ ક્યાંક દવા લઈ આવી સારા ડૉક્ટર પાસેથી. ચાલો ઉરેન આવી ગયો જોઈ આવું શેની માટે રોવે છે. તો ફ્રેન્ડ્સ જો આપણે વ્યારું પાણી કરીને બેઠા જસ્ટ થોડીક વાર જ થઈને હવે અત્યારે 11 વાગે લાઇટ વહી ગઈ છે. પાછું આપણે અહીંયા છે ને તે ઓલું રદ થયા બાદ પણ પાછું હવે આપણે એને કે બ્લેકઆઉટ થઈ ગયું છે કારણ કે સાંજે જે ઓલું થયું હતું કે રદ થઈ ગયું છે ને યુદ્ધનું કાંઈક સમાધાનનું થઈ ગયું હતું તો એ પાછું હવે પછી પાછું એમ કહે છે કે પાકિસ્તાન તરફથી કંઈક હુમલા થયા છે ગોળીબારી થઈ છે તો એના હિસાબે થઈને અત્યારે પાછું બ્લેકઆઉટ કરી નાખ્યું છે. તો આપણું જામનગરમાં આખું બ્લેકઆઉટ થઈ ગયું છે બધી ઠેકાણે એટલે બધી ઠેકાણે લાઇટો બધી આખા જામનગરની લઈ લીધી છે. જ્યાં ખાલી જામનગર નહીં એવા કેટલા પણ ગામો છે એની લઈ લીધી છે. અને જો અહીંયા મુસ્કાન સૂતી છે. મુસ્કાનને જરાક અત્યારે દવા પીવડાવીને સુવરાવી ખવડાવી હોય તો એ વોમિટ કરીને કાઢી નાખ્યું છે તો એને દવા દઈને મેં સુવરાવી છે. અને હું અહીંયા બેઠી છું અંધારાની ને હુરેન ને ફાતેમા એ મમ્મીના ઘરે આંટો મારવા ગયા છે. તો હવે આજની રાત આપણી કેવી નીકળે છે ને કેવી નહીં એ જોઈએ ને ઘરમાં તો રહેવાતું નથી એટલો બફારો છે. હવે તોય કાઢવી તો પડશે ને. જો અહીંયા ઓલા ઘરમાં ઉંબરા આગળ છે ને હવે આપણે જરાક વારી ચોરીને કંઈક પાથરી અને અહીંયા બેસી જઈને છોકરાને સૂવું હશે તો અહીંયા સુવરાવી દઈશું. તો અહીંયા શું થોડું પવનના ફટકી આવતી રહીને તો છોકરા સૂઈ જાય. નીચે રહેવાતું નથી એટલો બફારો છે. તો જો આપણે અહીંયા ઉપર અગાસીમાં આવ્યા છીએ વારી ચોરીને હમણાં જરીક વાર લાઇટ ચાલુ છે. હમણાં આપણે લાઇટ બાઇટ બંધ કરી દઈશું લાઇટ ચાલુ નહીં રાખી પણ અહીંયા અગાસીમાં શું છે કે બેસાય એવું છે અને સુવાય એવું છે. મેં કીધું વારી નાખું ને પછી અહીંયા કંઈક પાથરી દઉં ને તો આપણે સુઈ જાય. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. તો જો આપણી સવાર પડી ગઈ છે. સવાર તો વહેલી પડી ગઈ છે કેમ કે અંજવારું થયું 5 વાગ્યાની હું જાગું છું. પછી અંજવારું થયું ને એટલે હું આવી ગઈ નીચે હુરેનને લઈને. છોકરીઓ સૂતી થયું હમણાં ઉઠી તો જો આપણે ગોદડા ઉપાડી આવ્યા છે 8:30-9 જેવા થયા છે. અને ફાઇનલી આપણે છે ને પછી ઉપર જ સૂતા હતા લાઇટું બાઇટું બધું ઠારીને કેમ કે નીચે તો છે ને રેવાય એમ જ નહોતું ને છોકરા એવા કચકચ કરતા હતા ને એટલે આપણે જીરીકા બેસવા ગયા હતા પણ પછી આપણે અહીંયા સૂતા ને અમે સૂતા નહોતા જાગતા જ હતા એવી નીંદર હતી કે મેં કીધું કાંઈ જો એવું સાયરન બાયરનનું કે આપણને અવાજ આવે કે કોઈ એવી હલચલ થાય ને તો આપણે ફટાફટ છોકરાઓને લઈને નીચે આપણને જવા માટે થાય. તો અત્યારે જો હવે કોને ફાતેમા હુરેન ને હા ઉરેન મમ્મીની આ ગઈ મીંદડાને મૂકતી નથી. જો આ કલ્લી આપણો કલ્લુ આવ્યો છે અહીંયા તો અહીંયા કલ્લુને હેરાન કરતી હતી. હાલે કલ્લુ ચા આવ્યો આપણો કલ્લુ આમ દેખાડ હાલ મોઢું દેખાડ મોજું દેખાડ માં મોજું દેખાડ. તો કલ્લુને હેરાન કરતી હતી તો પછી છે ને મારી બેન લઈ ગઈ ને એને કે લાવ જીરીક વાર એને લેતી જાઉં તો હવે એને હેરાન કરે છે. આપણે રોજ થોડી વાર આવે છે આપણા ઘરે એટલે એને ટેવ પડી જાય ને અજાણ્યું ના લાગે ને એટલા માટે થઈને આપણે લઈ આવ્યા છીએ. તો પછી ઉરેને તો જઈને પોતાની ગોદડી અને એને નીચે મૂકી દઉં. ચાલ કલ્લુ નીચે જ ચાલ. જો ઉરેને તો છે ને એને પોતાની ગોદડી પાથરી. જો ઉરેને તો એને છે ને પોતાની ગોદડી પાથરીને ધરારી કે એના ઉપર સુરાવું પછી ઉપાડીને આમ ભાગે છે. તો મેં કીધું તું એને ટૂંપો દઈ દઈશ. કલ્લુ દેખ તો માં મેરા કલ્લુ કા. હવે તો હાલવાને મહિના છે હજી મહિના દિવસના નથી થયા પણ આપણે તો 1.5-2 મહિનાના થશે ને પછી સાવ લઈ આવશું. અત્યારે થોડીક વાર લઈ આવી છે એટલે એને અજાણ્યું ના લાગે. હાલ કલ્લુ આમ આવ. કલ્લુ જો આવ્યો ને હાલીને હવે તો હાલે છે. એ હમણાં આમ સાવ પગમાં આપણા ઘૂસીને બેસી જશે. જો છે ને આ એવી રીતે જગ્યા ગોતશે અહીંયા સપોર્ટથી બેસી જશે પછી. કલ્લુ कहाँ जाता हो माँ कल्लू તું कहाँ जाता. હાલે બેઠ જા બસ. જો આવી રીતે ટેકો દઈ અને પછી જા એમ બધું પગ અંદર નાખીને એને આરામથી બેસી જશે. છે ને બેસી ગઈ ને માં દીકી બેસી ગઈ. અમાર દીકો માં કલ્લુ શું કરે માં
મારી રોઝી રોઝી હતું, રોઝી નામ રાખ્યું છે પણ રોઝી નામ મોઢામાં નથી આવતું, કલ્લુ જ આવે છે. આ કલ્લુ છે મારી કલ્લુ. કલ્લુ યું દેખ કલ્લુ. તો ચાલો હવે આપણે છે ને ત્યાં પેલે ગોદડા બોદડા સકેલીને રાખી દે. છોકરી ઉઠીને આવી ને એટલે ફટાફટ છે ને આપણે ગોદડા પેલા ઉપરથી ઉતારી લીધા છે. હવે શું થાય છે ને શું નહીં આગળ પછી ખબર પડે. ફ્રેન્ડ્સ, હવે આપણે આ વ્લોગને કરી નાખીએ અહીંયા જ એન્ડ અને મળીએ કાલે બીજા નવા વ્લોગની સાથે. ચાલો મારા પ્યારા सा छोटा सा કલ્લુની સાથે વ્લોગનું કરી નાખીએ એન્ડ. કલ્લુ ટાટા કર દો, ચલો ટાટા કર દો, હાથ દો, ચલો કલ્લુ. કલ્લુને કોઈ જવાબ નથી દેવું, રિસ્પોન્સ નથી દેવું. કલ્લુ વયો ગયો અંદર. જો મારી કલ્લુ વહી ગઈ પાછી. તો ચાલો મારા પ્યારા પ્યારા કલ્લુ માટે થઈને વિડીયોને લાઈક કરી દો અને મળીએ આપણે કાલે બીજા નવા બ્લોગની સાથે. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય, અલ્લાહ હાફિઝ.